ભરૂચના વાગરા ગામ ખાતે આવેલી એક શાળામાં એમ્બ્યુલન્સ ફંક્શનની તૈયારી કરતા 4 વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વાગરાની જ્ઞાન સહિતા સ્કૂલમાં એમ્બ્યુલન્સ ડેની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી તે વેળા બોર્ડ લેવા માટે ઉપર ચડ્યા હતા। તે વખતે અચાનક તેમનો હાથ જીવંત વીજ તારને અડી જતા તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। हाँ बाळको स्कूल में कई फंक्शन हतुं त्यां लोकोए कई वायर लगावा बॉल लेवा माटे बाळकोने मोकलेला बाळकोने लेवा माटे मोकलेला टीचर लोकोए त्यांथी आ करंट लई गयो। કેટલા બાળકોને આમાં કરંટ લાગ્યો? એમ તો 4 બાળકોને કરંટ લાગેલો, બેને વધારે છે જે સાણંદ મારા ગામના છે ને મારા ભાઈનો છોકરો અને બીજો મામાનો છોકરો છે એને વધારે છે અને બીજા એ ફયાઝ ઇસ્માઇલ રાજ, બીજાનું નામ આફતાબ हैदर राज। આ બાબતે શિક્ષકો ટીચરો શું કહે છે? ટીચરો તો કઈ આવ્યા જ નથી ને હમણાં તો કઈ આવ્યા છે। તમારી શું માંગ છે આ બાબતે? મારી આ સ્કૂલને આ લોકોને ધ્યાન આપવું જોઈએ ને, એ લોકોને કે આ બાળકોને કે બોલ લગાવવા જવાની વસ્તુ છે એ લોકોને ઠીક કલથી બીજા કંઈક વાયરમેનને બોલાવવા જોઈએ। બાળકો પાસે આવું ઇલેક્ટ્રિકનું કામ કરાવવાનું હોય। અમારા ગામના 2 સ્ટુડન્ટ જ્ઞાન સરિતા સ્કૂલમાં અભ્યાસ કરવા માટે આવે છે અને એન્યુઅલ ફંક્શન હોવાથી 4 વિદ્યાર્થીઓને 2 વાગરાના અને 2 સારણના 4 વિદ્યાર્થીઓને પતરા ઉપર બોર્ડ ચડાવવા માટે શિક્ષકોએ ચડાવેલા અને એમાં વાયર ઉપર રહીને હાઈ ટેન્શન લાઇનનો વાયર જાય છે, એમાં હાથ ટચ થઈ જતા 4 બાળકોને કરંટ લાગેલો છે અને એમને અત્યારે ગ્લોબલ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં સારવાર મળી રહેલ છે। શાળામાં કે જ્યાં હજારો બાળકો ભણતા હોય ત્યાં આવા પ્રકારની ઘટના બનતા લોકો દોડતા થઈ ગયા હતા। અવિસદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।